भारत देश हमारा है। શરૂઆતથી જ મોનોપોલી એવી રહી है કે જે આપણી બેઠક વ્યવસ્થામાં ટૂટેક બેઠા હોઈએ, હું સૌથી પહેલા મારી ભાષા ઉપર પ્રભુત્વ વધારે આલો. કેમ ભાષા ઉપર પ્રભુત્વ આલો? કે જે ઉપલા લેવલની જેટલી ભાષાઓ આપણા ઉપર ઠોકી બેહારવામાં આવી, જે આગળનો ગેજેટ બહાર પાડવામાં આવો, એ ભાષાઓનું આ બાજુ કોઈ જ્ઞાન નતું. 7 માર્ચ 1922 ની અંદર મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં જે દરબારની અંદર જે મહાસભાનું આયોજન થયું, એની અંદર 1200 આદિવાસી શહીદ થયા. આજે એમના શહીદના ધરતી ઉપર આ શહીદીની છે એની ભૂમિ હું કોટી કોટી વંદન કરું. આની જમીન આ તરણ માતા હે આપણી. આ જળ ને જંગલ ને જમીદસ્તી મરેના. કેમ મરેના? તેથી પણ તેર નતું, રેલવે નથી, કોઈ નથી, નતા પણ થતોય સંગઠિત હતા. અને આ એજ્યુકેટેડ વર્ગ થવા છતોય સંગઠિત નહીં. ઘણા વક્તા હોય કહું હે તમોન, પણ આ હૈયન સંગઠિત નહીં. તેથી નતા પડેલા 104 વર્ષ પહેલા તો કોટરા સાવણી આ નોડી બાજુ આ હેડી નવા આદમીઓને ગોમે વાહો રહેતા ઇતિહાસ ગવાહે. ઓહી ગોળીઓ લાગેલી આદમી પટારોની અંદર અવરે મરો. આ દરવામની ગોળીઓ ખાધેલો આદમી નમૂનો જોવો હોય તો પટારોમાં જોઈ લેજો, ખેડબ્રહ્મા તાલુકાની અંદર. આ બનાવ બનો એના પાછળ એક બનાવ બીજો બન્યો. 5/6/1922 લીલુડી વરલી પુલા વલોડિયાનો હત્યાકાંડ. ગેજેટ જુદો ઓકરો આલે અને સરકાર જુદો ઓકરો આલે. મિનિમમ 800 ની ઉપરના ઓકરા હેડે. હેડા દોસ્તી જળ ને જંગલ ને જમીનો દોસ્તી. આજ આપો કંટકલો આવે કો હે તોય સંતોષ નહીં આપણ. તેથી કટકા દોસ્તી કોમ થી વ્યવહાર થતા. आज कागड़िए व्यवहार है. एक करता तो हो गोमो भेगो था तो हूँ पाल डडवाब के है ने आ पटो के है हो जो पब्लिको આવી હતી તેદી એકતા હતી. આજે એકતા નહીં આપણોમાં. સાહેબે અમરે કીધું એમ જ્યારે એવી ક્રાંતિ ઉઠી તેદી એક ગીત ગવાતું પુલા વલોડિયામાં. એના ગીતોના બોલ આદમી અંદર ही ऊर्जा पैदा करे, नारियों अंदर ही शक्ति पैदा करे. एवी ऊर्जा थी एनो गीतों, एवी वेदना थी एनो गीतों में. आज तो केवो गीतों ने देखो है अब रेव साधु करे तो दाड़े में मैदान का है. एक गीत હતું તેદી એને હું લોકગીત ને જોડું. એ ક્રાંતિ જગાવના વાળું ગીત હતું. ફૂલો ગોંબેળે રે હેડાના બારામો ફૂલ ગોંબેળે રે હેડાના બારામા. આપણી રૂઢી હે. આ ખોટો કરીએ 500 જણા ભેગા થાય પણ આજે 50 જણા મેળવણા તો કોમ કરવું ત્યારે 50 જણા વ્યક્તિ મેળવી શકો. ફૂલ ગોંબેળે રે પેળાઓ જો લીલો રે વેરાલીમાં ફૂલ ગોંબેળે રે પેળાઓ જો લીલો રે વેરાલીમાં. ફૂલો ગોંબેળે રે ગોમ ગોમોના મુખીઓ ફૂલ ગોંબેળે રે ગોમ ગોમોના મુખીઓ. આપણા કરતા તો મુખી પ્રથા સારી હતી. આજે સરપંચ પ્રથા તો હો ગોમાં વોટી લેતો, એક મુખિયા કરતો તો હો ગોમાં અડીવેળ બેણી જતો. આવો ગીતો હે આપણો, આવી પરંપરાઓ હે આપણી, આવી રૂઢિઓ હે આપણી. ઓને જીવંત રાખવી પડે આપણ. માઈલીઓનો પેરમાં ખતમ થઈ ગયો, નારીનો પેરમાં ખતમ થઈ ગયો, ફોનું સોદી આસમાને પોકી ગયો. આજ સુધી આપે માનામાં આ વિશ્વની પોલિસી સમજો. કઈક વખત આવે અહીંયા સીએલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ઉમેર અહીંયા પડેલા હે. અમે તમારો એક્ઝામ્પલ લઈએ કે વિજયનગર અને ભીલોડા વાળો જોઈ જોઈને ભેણી બાજુના કોઈનો ખેરવાળા આગળ વધવાની કોશિશ કરીએ. તમે અમારા આદર્શો અને આજે આદર્શ વાળા ગોમોમાં સંખ્યાબળ નહીં દેખાતું એટલે અમને નવાઈ લાગે છે કે આમના જોડે થઈને અમે હું શીખું. આ પ્રશ્ન થાય છે મારો. ખોટું ના લગાડતા, કદાચ ખોટું લાગ્યા વાણી કહેવાય, જીભ કહેવાય. ત્યારે ગુસ્સો આવે ત્યારે લપટી જાણ થાય મારા સાહેબ.
વધારે વિશેષ આ કાર્યક્રમમાં કોઈ બધા વક્તાઓ ટોટલી માહિતી છે આલી આ માહિતીને આપણે બધા અનુસરીને હેડવાનું છે અને અમારા એરિયાની અંદર ક્રાંતિકારી કહીએ તો જે 1998 થી જે અમારા જગદીશભાઈ તરાળ આજે અમને મંચ ઉપરથી હું આવકારું છું કેમ કે આજે એરિયામાં અમે જનજાગૃતિ નતા જોડતા આજે એમના થકી અમે મંચ ઉપર આપતા હતા આજે અમે સરકાર સામે ફાઇટર નતા થયા ગામડો ખુદી વળી અને આજે અમારા એરિયામાં જનજાગૃતિના કાર્યક્રમો કરે સાહેબ એમનું શારીરિક રીતે અડધું અંગ નહીં થતા એમની હિંમતને હું દાદ આલું છું આજે તમે તો એજ્યુકેટેડ હો ગ્રેજ્યુએટ માણસો હો સરકાર સામે લડવાની નીતિઓ માટે આપણે સાહેબે ઘણું કીધું આપણને 40% દોસ્તી માં રહી જઈએ સરકારમાં નોકરીઓ નહીં વિશ્લેષણ સમિતિમાં જઈએ એ તો આદિવાસીઓ એવા સાબુત કરો 1950 પહેલાના દાખલા લાવો કે હલાવીએલા કે હલાવું દાખલા કુલ પણ લો તો 1950 પહેલો અંગ્રેજોને રિયાસત હોય તો કોઈ પણ આવા જ નતા કઈ જગ્યાથી હું લાવી સાબિત કરું આવા મોટા સંકટ આવવાની તૈયારી છે સાહેબ એક રેલવે આવી ત્યાં મગરા તોડવા આવીએ આ 99 પ્રકારનો ખનીજ કાઢવા આવેલી છે આજ એક દના આજે તમારો લોકગીતો ગવાય ને પાલદડ ભાવનો ડુંગરોનો મગરોનો એ ગીતો ખતમ થઈ જાય જાગૃત રહેજો જાગતા રહો તો તમે આગળ થઈ શકો નકર આ રીતે વેરવિખેર રહો તો ભાઈઓ કોઈ કરી શકો ને અને આટલા હું મારી વાણી વિરામ આપું જય જોહાર